તમારા ઘરની અંદર આજે કોઈ સિરિયલો, આજે પિક્ચરો તમે આખું ઘર સાથે બેસીને જોઈ શકો ને એવી પરિસ્થિતિ છે ને. ઘણા બધા આમ તો મોટા ભાગના કોઈ ફિલ્મ જોતા જ ન હોય અહીંયા આગળ, અને થિયેટરમાં તો તમે જતા જ ન હો, કારણ કે ઘરે જોઈ લેતા હો. તો થિયેટરની અંદર તમે જુઓ આજે એટલા બધા બીભત્સ દ્રશ્યો લોકો જુએ છે, જેને લઈને આજે વેસ્ટર્ન વર્લ્ડની અંદર એટલું બધું ખરાબ વાતાવરણ છે. આજે સ્વીડન, નોર્વેમાં લગ્ન પ્રથા નીકળી ગઈ. હમણાં આફ્રિકાનો એક દેશ છે, વાત એવી સાંભળી કે ત્યાં આગળ લગ્ન પ્રથા જ બંધ થઈ ગઈ. ચાઇનાનો અમુક પ્રદેશ એવો છે, લગ્ન પ્રથા જ બંધ થઈ ગઈ. કેમ? તો કે લોકો એમને સાથે રહેવા લાગે. લગભગ 5 વર્ષ પહેલા અમે ચાઇના ગયા હતા, ત્યાં શાંઘાઈની અંદર અને બેઇજિંગની અંદર. તો એક ઘરે પધરામણી કરવા ગયા અને ચાઇનીઝ હતો, એના ઘરે પધરામણી કરવા ગયા. એમને વાત કરી કે સ્વામીજી, મારા લગ્ન નથી થયા, પણ અમે 4 વર્ષથી સાથે રહીએ છીએ, જો અમારા સ્વભાવ મેચ થશે ને તો અમે લગ્ન કરીશું. હા, વિચાર કરો, આ પરદેશનું વાતાવરણ. આફ્રિકાની અંદર ત્યાંથી થોડુંક આગળ વધ્યું છે, લોકોને છોકરા થાય, પુત્રીઓ થાય, અને પછી એવું લાગે કે ખરેખર આપણા સ્વભાવ મેચ થાય છે, પછી લગ્ન થાય. અને લાગે કે સ્વભાવ મેચ થાય એવા નથી, તો એ લોકો લગ્ન કરતા હોતા નથી. એનો મતલબ એવો થયો કે અત્યારે સમાજની અંદર આ વાતાવરણ છે બહુ જ ધીરે ધીરે વિભત્સ થતું જાય છે, અને તમારા દીકરા અને દીકરીઓને સાચવવા અત્યારે અઘરા પડે એવા છે. આજે કેટલાય છોકરાઓ ખરાબ જે કાર્ય કરે છે, જેની વાતો આજે આપણે જો સાંભળીએ તો મા બાપ તરીકે લોકોને ખૂબ અઘરું પડે એવી આ વાતો રહેલી છે. આજે સમાજના જો આંકડા જોવામાં આવે, અત્યારે જે વેબસાઇટ બધી છે, અત્યારે લેટેસ્ટ એવો આંકડો છે કે લગભગ 20 કરોડ વેબસાઇટ છે, એના કરતા બલકે વધારે છે. એની અંદર 81% એટલે કે 81% વેબસાઇટ ખરાબ બધું જોવામાં વપરાય છે. વિચારો, ફક્ત 19% વેબસાઇટ આ સારું જોવામાં, જેમાં બધા જ પ્રકારના ધંધા, બિઝનેસ, નોકરી કે અધ્યાત્મ જગત આવી ગયો. 81% વેબસાઇટ ખરાબ જોવામાં લોકો વાપરે છે. ક્યાં દુનિયા જઈને ઊભી રહેશે? એટલે શંકરાચાર્ય બહુ સરસ કહે છે, આપણને સમજણ આપે છે કે તન માંસ વસાદી વિકારમ. આ સ્ત્રી કે પુરુષ એક માંસનું પૂતળું રહેલું છે, અને માંસના પૂતળાની અંદર કોઈ દિવસ આનંદ ન હોય. સ્ત્રી અને પુરુષના મિલનની અંદર કોઈ દિવસ આનંદ નથી. શાસ્ત્ર કહે છે આનંદ તો આત્માનો ધર્મ રહેલો છે, આનંદ તો પરમાત્માનો ધર્મ રહેલો છે. અને જો ખરેખર મિલનમાં આનંદ હોય તો દરેક ગ્રહસ્થ સુખી હોવા જોઈએ. પણ આજે શાસ્ત્ર ના પાડે છે. શંકરાચાર્ય તો 1200 વર્ષ પહેલા કહી ગયા છે કે દુનિયાની અંદર ખરેખર જ્યાં સુખ છે ત્યાં લોકો શોધતા નથી, અને જ્યાં નથી ત્યાં આખી જિંદગી પ્રયત્ન કરે છે, અંતે પસ્તાવાની સાથે આ લોકમાંથી વિદાય લઈને જશે. એટલે ચામડીની નીચે બધું જ સરખું છે, પણ એ ચામડીની અંદર મોહ છે, એટલા માટે લોકોને આ સમજાતું નથી. એટલે શંકરાચાર્ય વાત કરી અને આગળનો એક સુંદર શ્લોક સમજાવે છે. કેવું જીવન છે? તો કે પાણીના પરપોટા જેવું છે. અત્યારે આપણે શાંતિથી બેઠા છે, ધારો કે આમ તો થાય નહીં, પણ ધારો કે ધરતીકંપ થાય ભયંકર, અને 8 કે 9 રિચર સ્કેલ ઉપર ધરતીકંપ થાય, તો આ ગાંધી સ્મૃતિ ભવનનો રહ્યો 9 ના સ્કેલ ઉપર જો આવે તો ધડાક કરતો ધરતીકંપ થાય. ભુજની અંદર ફક્ત 45 સેકન્ડ ધરતી હલાવી છે, વધારે નથી હલાવી. 45 સેકન્ડ જ, 45 મિનિટ હલાવી તો દશા શું થાય? 50,000 માણસો 45 સેકન્ડની અંદર જતા રહ્યા. લાતુરની અંદર ભૂકંપ આવ્યો, ફક્ત અમુક સેકન્ડ પૂરતો, એની અંદર 30 થી 40,000 માણસો એમને જતા રહ્યા. જો સુનામી આવ્યું, મોજું, ખાલી આમ મોજું આવ્યું અને આમ ગયું, આટલું છે. એટલામાં 50,000 માણસો ને મોજું લેતું ગયું. એટલે ક્યારે જીવન શાંત થઈ જાય એ કઈ નક્કી નથી. ભગવાનને પ્રાર્થના કરીએ કે ઘરે પહોંચી શકો તમે, પણ ઘણી વખત એવું બનતું હોય છે કે માણસ બીડી પીતો પીતો જાય,
વ્યસન હોય, બીડી પીતો હોય તો રસ્તા ઉપર જતો હોય સિગારેટ પીતો પીતો, અને રસ્તા ઉપર કેળાની છાલ હોય એની પર પગ આવે અને માણસ લપસી જાય, કેળાની છાલ ઉપર પગ આવે એટલે લપસે, અને લપસી જાય ને રોડ ઉપર પડે, બ્રેન હેમરેજ થઈ જાય, બીડી જગતી હોય પોતે ઓલવાઈ જાય. આડી આવું પણ ઘણી વખત બનતું, બીડી જગે પોતે ઓલવાઈ. અમે એક વખત જુનાગઢ વિસ્તારમાં પધરાવી જતા હતા. અમારી સાથે એક હાર્દિક કરીને છોકરો હતો, આમ બાજુમાં સાથે જ ચાલ્યો આવતો હતો, અને ત્યાં પોલીસની જીપ આવી. જેવી જીપ આવીને એટલે આમ પાછળથી આમ સેજ અથડાય, આમ છોકરો બસ પડ્યો, જરાક જ પડ્યો હતો, કઈ બીજું વાક્ય એક લોહીનું ટીપું નહોતું નીકળ્યું, અને એને બેઠો કરવામાં આવ્યો, પણ એને બ્રેઇનમાં અસર થઈ ગઈ, રોડ પર પડ્યો હતો ને એટલે, અને બ્રેન હેમરેજ થયું. હોસ્પિટલે લઈ ગયા. હોસ્પિટલે જેવો પહોંચ્યો ત્યાં છોકરો ધામમાં પહોંચી ગયો. એના મા બાપનો એકનો એક દીકરો હતો. થોડી વાર પહેલા થેલો લઈને ચાલતો હતો અને 1 મિનિટ પછી શાંત થઈ ગયો. હમણાં જ અઠવાડિયા પહેલાનો પ્રસંગ, આપણા એક હરિભક્ત એનો ભાઈ ત્યાં એક છોકરાને લઈ અને નવસારી વૈદ્યને બતાવવા ગયા હતા, અને આમ જતા હતા બાઇકની અંદર. બાઇક આમ જ્યારે રાઉન્ડ લીધો બાઇકે, અને વખતે ત્યાં દિવાલ જોડે અથડામણ, અને ત્યાં બ્રેન હેમરેજ થઈ ગયો. હોસ્પિટલમાં દાખલ કર્યા, 2 દિવસ રહ્યો, ધામમાં ગયો. તો ક્યારે જીવન શાંત થઈ જાય કઈ નક્કી નથી. કઈ ઘડી અંતિમ ઘડી હોય એ નક્કી ન કહેવાય. એટલે શંકરાચાર્ય સનાતન સત્ય બહુ સુંદર રીતે બતાવી રહ્યા છે કે નલિની દલગત જલમતી તરલમ. તમે બધાએ કમળનું પુષ્પ જોયું છે. કમળના પુષ્પની જે પાંદડી હોય એની ઉપર પાણી મૂકવામાં આવે, સેજ કમળનું પુષ્પ આમ હલે ને જરાક તો પાણીનું ટીપું નીચે પડી જાય, અને પાણીનું ટીપું જેટલી તરલતાથી સહજતાથી નીચે પડી જાય છે ને એટલું જીવન આપણું સહજતાથી જતું રહે છે. એટલે બહુ જિંદગી નાની છે, અને નાની જિંદગીમાં કામ મોટું કરવાનું છે. કવિએ સરસ કહ્યું કે જિંદગી આ નાની એની નાની સી કહાની, મહાજ્ઞાની કહે જ્ઞાની કહે ફાની તો થવાની, વર્ષ સોની જિંદગાની અડધી ઊંઘમાં જવાની. હમણાં 10 મિનિટ પછી નીકળ્યા આપણે બધા પ્રસાદ લઈને, તો અડધી ઊંઘમાં જવાની અને અડધી જે રહી એની કથની કહેવાની, બાળપણાની નાદાની ખેલકૂદમાં જવાની, અને જોતા જોતા મસ્તાની જુવાની આવવાની. જો જુવાન બધા બેઠા છે, આ મસ્તાની કહેવાય. આ જુવાની આનંદની એક અવસ્થા છે. જોતા જોતા મસ્તાની જુવાની આવવાની, આવીને ન બેસવાની, નાચવાની, કૂદવાની, અત્તરોની મહેક મહેકવાની. જવાની તું જવાની, અને જતા જતા કાનમાં કહેવાની કે હવે હું નથી રહેવાની. જવાની તું જવાની, અને જતા જતા પાની નિશાની દેખવાની, આંખે ન દેખવાની, કાને ન સાંભળવાની, અરીસામાં જોતા બાપ દાદાની યાદ આવવાની. માટે કરી લો કમાણી, આજે મુક્તિ પામવાની. ખરેખર મુક્તિ પામવા માટે આ શંકરાચાર્ય આપણને કમાણી કરવાની વાત કરી રહ્યા છે. આ જિંદગી જવાની છે, પણ એ કઈ રીતે જવાની છે? શંકરાચાર્યના શબ્દો કે નલિની દલગત જલમતિ તરલમ તદ્વત જીવિતમ અતિશય ચપલમ. નલિની દલગત જલમતિ તરલમ તદ્વત જીવિતમ અતિશય ચપલમ. નલિની દલગત જલમતિ તરલમ તદ્વત જીવિતમ અતિશય ચપલમ. નલિની शोकं लोकः तं च समस्तं विधिव्याध्यभिमानग्रस्तं समस्तं लोकं शोकः तं च समस्तं
માણસનું જીવન જેમ કમળના પુષ્પ ઉપર પાણીનું બિંદુ હોય એટલું જ તરત શાંત થઈ જાય છે. અહીંયા આગળ બધું જ વહી રહ્યું છે, એક કે એક વસ્તુ કાર્યાન્વિત છે. તમે જો પવન વાય છે, ધરતી હલે છે, કણ છે બદલાય છે, પુષ્પ નવા ખીલે છે અને ખરી જાય, બધું જ સંસારની અંદર વહી રહ્યું છે. સંસાર અતિશય ચપળ છે, સ્થિર નથી, અસ્થિર સંસાર છે અને જીવન પણ અતિશય ચપળ છે, ચંચળ છે, ગમે ત્યારે શાંત થઈ જશે. એટલે શંકરાચાર્ય એક સનાતન સત્ય આપણી સમક્ષ રજૂ કરતા કહે છે કે ધ વર્લ્ડ ઇઝ અ બબલ. આ દુનિયા કેવી છે? પાણીનો પરપોટો છે અને લાઈફ ગમે ત્યારે ફૂટી જશે, ગમે ત્યારે ફૂટી જશે. કોઈ દિવસ કોઈ માણસ એવું નહીં કહી શકે કે હું આટલા જ વર્ષ રહેવાનો છું. ગમે તેવા તમે સમર્થ હો, મૃત્યુની ડેટ અત્યાર સુધી કોઈએ જાણી શકી નથી. પણ લોકો ચર્ચા ઘણી કરે છે, પણ એ ડેટ સાચી આપણને ખ્યાલ હોતી નથી. અને જો ડેટનો ખ્યાલ આવી જાય કે આ દિવસે હું મરવાનો છું, તો કોઈ માણસ મંદિર સિવાય ક્યાંય જાય નહીં. ખબર પડી જાય કે આ દિવસે હું મરવાનો છું, બધા જ મંદિરોમાં ગીરદી થાય. એટલે મંદિરોમાં ગીરદી કેમ નથી થતી? ડેટ જાણતા નથી. એટલે થિયેટરોમાં કેમ ગીરદી છે? કોઈ મંદિરોમાં ગીરદી જ નથી થતી. તમે જુઓ, પારાયણ પ્રવચન માળામાં ગીરદી ન હોય, પણ એવા કોઈ શોની અંદર ગીરદી થાય. એનું કારણ શું છે? લોકોને મૃત્યુની ડેટ ખ્યાલ નથી. પણ જેને ખ્યાલ આવે એ ખરેખર એ બાજુ ભણે. એટલા માટે જીવન વિશે બહુ એક સરસ ચિંતા કહ્યું કે ડેથ ઇઝ હિયર એન્ડ ડેથ ઇઝ ધેર, ડેથ ઇઝ બિઝી એવરીવેર. અહીંયા આગળ મૃત્યુ છે, ત્યાં આગળ મૃત્યુ છે. ડેથ ઇઝ બિઝી એવરીવેર, બધી જગ્યાએ મૃત્યુ છે ને કાર્યાન્વિત છે. ગમે ત્યારે પકડી લે છે, હરતા ફરતા ખાતા પીતા કાળ વસે છે પાસે જે, જ્યારે ત્યારે પકડી લેશે. કયું છે? નારણ દાસેજી. નારણદાસ કહીને ગયા છે ગમે ત્યારે પકડી લેવાનો આપણને કાળ છે. આપણા હિન્દુસ્તાનની અંદર મોગલ સલ્તનતનો છેલ્લો રાજા થયો, જેનું નામ બહાદુર શાહ ઝફર. જ્યાંથી મોગલ સલ્તનતનો અંત આવે છે. આ દિલ્હીના તખત ઉપર, સિંહાસન ઉપર જ્યારે બહાદુર શાહ ઝફર વિરાજમાન હતા, એ વખતે એની પાસે વૈભવ કેટલો હતો જેનું વર્ણન આપણા ઘણા બધા ગ્રંથોમાં કરવામાં આવ્યું છે અને ઇતિહાસ પણ એની સાક્ષી પૂરે છે. જ્યારે બહાદુર શાહ ઝફર પોતે દિલ્હીમાં રાજ કરતો, એના ધર્મપત્નીનું નામ હતો જિન્નત. અને આ જે રાણી જિન્નત, એના કપડાની કિંમત કેટલી હતી? મિનિમમ એક કપડું 10 લાખથી નીચે ન હતું. કોઈ પણ સાડી હોય તો 10 લાખની, કોઈ પણ કપડું 10 લાખથી નીચે પહેરતી જ ન હતી. આ મિનિમમ 10 લાખ, એના કરતા વધારે. અને બહાદુર શાહ ઝફરની પાસે સંપત્તિનો કોઈ પાર નહોતો, કારણ કે આખા હિન્દુસ્તાનનો રાજા. અને એ વખતે તો હિન્દુસ્તાન બહુ સુખી સંપન્ન દેશ હતો. આજે ભલે આપણે ગરીબ થઈ ગયા છે, એક હિન્દુસ્તાની ઉપર અત્યારે 8,000 નું દેવું છે, લેટેસ્ટ આંકડો. એ વખતે બધાના ઘરે સોનાની ચીડિયા હતી અને લોકો સુખી સંપન્ન હતા. એનું કારણ બીજું છે, એને આપણે સ્પર્શ નથી કરતા. પણ આ બહાદુર શાહ ઝફર જ્યારે અંગ્રેજો આવ્યા ભારતની અંદર, એ વખતે એમને દિલ્હી જીતી લીધું અંગ્રેજોએ. અને બહાદુર શાહ ઝફરને રંગૂનની જેલમાં પૂરી દેવામાં આવ્યો. અને આ બર્માની અંદર રંગૂન ટાઉન છે, એમાં જેલમાં પૂરવામાં આવ્યો. એનો દીકરો, એને પણ જેલમાં પૂરવામાં આવે છે. એની રાણી, એની જેલમાં પૂરવામાં આવ્યો. અને બહાદુર શાહ ઝફર અને એનો દીકરો મિર્ઝા અબ્બાસ એ બેયને ખેતી કરાવે છે. એની પત્ની જે જિન્નત, એને ભયંકર ફાટેલા તૂટેલા કપડા પહેરાવે છે. રાજાને પણ સારા કપડા નથી આપતા અને મજૂરી કરાવે છે. ફેફસાનો રોગ થઈ ગયેલો આ રાજાને, એટલે ચાલી બહુ નહોતા શકતા. અને એ વખતે રંગૂનની જેલમાં આ બહાદુર શાહ ઝફર એ પોતે કહે છે કે તમે મને કાગળ ને પેન આપો, મારે કાવ્યો લખવા છે, શેર લખવા છે. અંગ્રેજોને કાગળ ને પેન નથી આપતા, એટલે કોલસાથી દિવાલ ઉપર લખે છે પોતે રાજા હિન્દુસ્તાનનો.
અને એ લખાણ તમે કદાચ ઇન્ટરનેટમાં વાંચી શકશો અથવા તો એના પુસ્તકોની અંદર પ્રગટ થયેલું છે. અને જ્યારે 9 વર્ષ પૂરા થાય ને ધામમાં જવાની તૈયારી, મરવાની તૈયારી, ત્યારે છેલ્લો શેર લખે છે લોકોને જગાડવા માટે. આ બહાદુર શાહ ઝફરના શબ્દો રહેલા છે. શું લખે છે પોતે? બહુ સુંદર ઉર્દુની અંદર લખે છે કે ઉમ્ર ये दराज मांग के लाए थे 4 दिन, 2 आरज़ू में कट गई 2 इंतजार में. उम्र दराज मांग के लाए थे 4 दिन, 2 आरज़ू में कट गई 2 इंतजार में. दिन जिंदगी खत्म हुए अब शाम ढल चुकी ज़फर, फैला के पांव सोएंगे अब कब्र ए मजार में. कितना है बदनसीब ज़फर, दफन के लिए 2 गज जमीन भी ना मिली कुएं यार में. એટલી સુંદર પંક્તિઓ છેલ્લે લખી કે